નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતીની અંદર આપણે હવે વ્યાકરણ વિભાગ જોઈશું. વ્યાકરણ વિભાગમાં પહેલું છે શબ્દકોશ. શબ્દકોશ શબ્દકોશ એટલે શબ્દોનો ભંડાર. વાંચતા વાંચતા કેટલાક શબ્દો એવા આવે છે કે જેમનો અર્થ આપણને આવડતો નથી કે સમજાતો નથી. આવા નવા શબ્દોનો અર્થ કેવી રીતે જાણવો? પાઠ્યપુસ્તકમાં આવા નવા શબ્દોની સમજૂતી પાઠ નીચે શબ્દ સમજૂતીમાં આપવામાં આવે છે, પણ અન્ય પુસ્તકોમાં આવી સમજૂતી આપવામાં આવતી નથી. આવા પુસ્તકોના વાંચન વખતે નવા શબ્દોના અર્થ જાતે મેળવવા શબ્દકોશ ખૂબ જ ઉપયોગી નીવડે છે. વળી ખૂબ ઝડપથી શબ્દ તથા તેનો અર્થ શોધવામાં સરળતા રહે તેથી શબ્દકોશમાં શબ્દોને એક નિશ્ચિત ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. એટલે શબ્દકોશ એટલે શું કે શબ્દોનો ભંડાર. આપણે કોઈ પાઠ કે કાવ્ય વાંચીએ ત્યારે એ શબ્દોનો અર્થ તમને શબ્દ સમજૂતીમાં આપવામાં આવે છે, પણ અમુક પુસ્તકોમાં એવી રીતે આપવામાં આવતું નથી. તો આપણે એ શબ્દોનો અર્થ કેવી રીતે જાણવો તે માટે શબ્દકોશ ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપણને ઝડપથી શબ્દોનો અર્થ મળી જાય તે માટે એ શબ્દકોશને શબ્દોના એક નિશ્ચિત ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. તો આપણે જોઈએ તેને કેવી રીતે ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. શબ્દકોશના ઉપયોગ માટે યાદ રાખો. પહેલું, શબ્દકોશમાં શબ્દોને પ્રથમ કક્કાવારી ક્રમ પ્રમાણે તેમજ બાળકશ્રીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. એટલે સૌથી પહેલાં શબ્દોને કેવી રીતે ગોઠવવામાં આવે શબ્દકોશમાં? તો પહેલાં એને કક્કાવારી અને ત્યારબાદ તેનો બાળકશ્રીનો ક્રમ આવે. કેવી રીતે આવે? કક્કાવારી ક્રમ પ્રમાણે અને બાળકશ્રીના ક્રમ પ્રમાણે આવે છે. જુઓ, બાળકશ્રીનો ક્રમ કઈ રીતે આવે? તો અ, અન, આ, ઈ એ રીતે. અને કક્કાવારીનો ક્રમ ક, ખ, ગ, ઘ, ચ, છ એ રીતે. એટલે મૂળ એને બે રીતે ગોઠવવામાં આવે, કક્કાવારીના અને બાળકશ્રીના ક્રમ પ્રમાણે. તો સૌથી પહેલાં કયા અક્ષરો આવે? તો શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા શબ્દ અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવે છે. એટલે પહેલાં શું આવે? સ્વર, અને સ્વર પછી વ્યંજન. એના પછી શ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષત્રિયનો શથી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવે છે? શ એ ક અને શરણાઈનો શ એ બંનેનો શું છે? જોડાક્ષર છે. તેથી તે શ એ ક્યાં આવે? કના ક્રમમાં આવે છે. જો તમને અહીં આપવામાં આવ્યું છે ક પછી ખ નહીં, પરંતુ શું છે? શ. કેમ? કારણ કે એ ક અને શ બંનેનો શું છે? જોડાક્ષર છે. શું છે? જોડાક્ષર એટલે કે બે અક્ષરોને બનાવીને મેળવી અને બનાવવામાં આવેલો અક્ષર એટલે જોડાક્ષર. એટલે એને શના ક્રમમાં ગોઠવવામાં આવે છે. એટલે કે જો તમને શબ્દક્રમની અંદર ક, ખ, શ એવી રીતે અક્ષરો આપવામાં આવ્યા હોય તો પહેલાં કથી શરૂ થતા અક્ષરો ગોઠવવામાં આવે, ત્યાર પછી ખ નહીં પરંતુ ક્ષત્રિયના શથી જે અક્ષરો શબ્દો શરૂ થાય છે એ ગોઠવવામાં આવે ને તેના પછી ખથી શરૂ થતા શબ્દો આવે. એવી જ રીતે જ્ઞ એ જ અને ઝનો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા શબ્દો જના ક્રમમાં આવે છે. એટલે બીજો જોડાક્ષર કયો છે? જ્ઞ. એ કોનો જોડાક્ષર છે? જ અને ઝનો જોડાક્ષર છે. એટલે ક્યાં આવે? જ્ઞ એ જના ક્રમમાં આવે. જો અહીં આપેલ છે ને, જ્ઞ એ શું છે? જ અને ઝનો જોડાક્ષર. તેથી તે જના ક્રમમાં આવે છે. એટલે કે પહેલાં જથી શરૂ થતા શબ્દો, ત્યારબાદ જ્ઞથી શરૂ થતા શબ્દો અને ત્યારબાદ ઝથી શરૂ થતા શબ્દો આવે. સમજ પડે છે? જોડાક્ષર ક્ષત્રિયનો શ એ કોનો જોડાક્ષર છે? ક અને શનો. તેથી તે કના ક્રમમાં આવે. જ્ઞ એ કોનો જોડાક્ષર છે? જ અને ઝનો. તેથી તે જના ક્રમમાં આવે. અહીં કનો ક્રમ કથી હ સુધીના અક્ષરોને શબ્દકોશમાં નીચેના ક્રમમાં ગોઠવવામાં આવે છે. જુઓ, અહીં આ રીતે કક્કાવારીનો ક્રમ ગોઠવવામાં આવે છે. આપણે પહેલાં કક્કાવારીનો ક્રમ જોઈએ, ત્યારબાદ બાળકશ્રીનો જોઈશું. ક, શ, ખ, ગ,
ઘ ચ છ જ જ્ઞ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ અને હ. બરાબર. અણનળનો અળ અને અણફેણનો અણ આ બંનેથી શરૂ થતા શબ્દો આવે નહીં. તેથી તે અહીં કક્કાવારીના ક્રમમાં એ અક્ષરો નથી. જોયું તમે? છે નહીં. બરાબર. હ પછી શ અને જ્ઞ એ બંને શું છે? જોડાક્ષર છે. એટલે શ ક્યાં આવી ગયો? કના ક્રમમાં અને જ્ઞ ક્યાં આવી ગયો? જના ક્રમમાં. બરાબર. એટલે તમારે આ યાદ રાખવાનું. તેવી જ રીતે જો અહીં તમને બાળકશ્રીના ક્રમનો આપેલો છે. અહીં તમને ફક્ત કનો આપ્યું છે. તમે આ જોઈ લેવું એટલે આગળના બીજા તમને યાદ રહેશે. તો બાળકશ્રીનો ક્રમ જોઈએ. ક કન કા કાન કી કીન કી કીન કુ કુન કુ કુન ક્રુ કે ક્રે કેન કઈ કેન કો કો કોન કૌ કોન ક્ર ક્રન. બરાબર. આવી રીતે તમારે ખ શ ખ જ્ઞ ઘ એ બધાના યાદ રાખવાના. એવી જ રીતે શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સરખો હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. હવે જુઓ કે શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય તો આપણે કેવી રીતે ખબર પડે કે એને શબ્દક્રમમાં કઈ રીતે આવે? કારણ કે બધા જ અક્ષરો સરખા હોય તો શું કરવાનું? આપણે એનો બીજો અક્ષર જોવાનો. જો બીજા અક્ષર પણ સરખા હોય તો ત્રીજો અક્ષર જોવાનો. એ રીતે આગળ વધવાનું. અહીં તમને ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે વિષય, વિષમ અને વિપદમાં વિ સમાન છે. 3 એ 3ની અંદર વિ સમાન છે. બરાબર. 3ની અંદર વિ સમાન છે. જ્યારે આ 2ની અંદર વિ અને શ એટલે પહેલો અને બીજો બંને અક્ષર સમાન છે. એટલે 3 એ 3ની અંદર પહેલો અક્ષર સમાન છે તો આપણે બીજા અક્ષરથી આગળ વધશું. બરાબર. એટલે કે આની અંદર સૌથી પહેલાં કયો અક્ષર આવશે? તો પહેલાં આવે શ અને પ. એ બંનેમાંથી જોવાનું. તો પહેલાં કયો અક્ષર આવશે? તો પ આવશે. એટલે વિપદ સૌથી પહેલાં આવે. બરાબર. હવે વિપદ પછી આપણે વિષય અને વિષમ જોઈશું. તો બંનેની અંદર પહેલો અક્ષર તો સમાન છે જ પરંતુ બીજા અક્ષર પણ સમાન છે. તો શું કરીશું? ત્રીજો અક્ષર જોઈશું. એટલે ય અને મ જોઈશું. તો કયો અક્ષર પહેલો આવે? મ પહેલો આવે. એટલે વિપદ પછી વિષમ અને ત્યાર પછી વિષય આવશે. જુઓ અહીં આપેલ છે વિપદ, વિષમ અને વિષય. એ રીતે આવે. જે તે અક્ષરનો બાળકશ્રીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. તેમાં જોડાનાર અક્ષરોના ક્રમ પણ કક્કા પ્રમાણે નક્કી થાય છે. જેમ કે સ્મિત અને સ્થિરમાં પહેલાં સ્થિર શબ્દ અને પછી સ્મિત શબ્દ આવે. એટલે કે જો બાળકશ્રીનો ક્રમ પૂરો થાય પછી જોડાક્ષરનો ક્રમ આવે. એટલે કે જો તમને આવી રીતે જોડાક્ષર આપેલા હોય સ્મિત, સ્થિર, બરાબર, તો આપણને કેવી રીતે ખબર પડશે? તો આપણે અહીં પહેલાં સ સરખા છે તો આપણે શું જોઈશું? મ જોઈશું. બરાબર. મ પહેલો આવે કે થ પહેલો આવે? તો પહેલાં આવે થ, એના પછી મ એટલે સ્થિર અને પછી સ્મિત શબ્દ આવે. સ્વરોના ક્રમ પણ બાળકશ્રી પ્રમાણે નક્કી થાય છે. એટલે કે જે સ્વરોના ક્રમ છે એ પણ કેવી રીતે નક્કી થાય? બાળકશ્રીના ક્રમ પ્રમાણે નક્કી થાય. અ, આ, ઈ, ઉ. બરાબર. એ રીતે પણ આવે. અહીં આપણે તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે તે જોઈએ. યંત્ર, કર્તવ્ય, જીવનમંત્ર, કિનારો, પ્રસંગ, દુષ્કાળ, આરોગ્ય, મૂર્તિ, સ્વતંત્ર. તેમાં પહેલું શું આવે? સ્વર કયો છે? આરોગ્ય છે ને સ્વર. બરાબર. એટલે આરોગ્ય પહેલું. પછી કક્કાવારીનો ક્રમ વ્યંજન એટલે કર્તવ્ય. અહીં જો તમને ક થી શરૂ થતા બે છે, કર્તવ્ય અને
કિનારો, બરાબર. તો પહેલું શું આવે, ક કે કી? તો પહેલાં ક એટલે કર્તવ્ય, બાળકશ્રીનો ક્રમ જોવાનો. ત્યાર પછી કી એટલે કિનારો, ત્યાર પછી કક્કાવાળીનો ક્રમ જોવાનો. કયો આવે ક પછી? અહીં જોવાનો કયો છે, એના પછીનો જીવન મંત્ર. પછી દ એટલે દુષ્કાળ, પ એટલે પ્રસંગ, મ એટલે મૂર્તિ, ય એટલે યંત્ર. હવે કક્કાવાળીનો ક્રમ પૂરો થઈ ગયો. આ શું છે, જોડાક્ષર છે, સ અને વ, બરાબર. એટલે એના પછી શું આવે, સ્વતંત્ર. એવી જ રીતે આપણે બીજું જોઈએ. ધૈર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ગાંસડી, જ્ઞાન, ક્ષમા અને ત્રિવિધ, બરાબર. જુઓ હવે અહીં તો અહીં તમને અ એટલે સ્વર પણ આપ્યો છે, શ એટલે ક અને શનો જોડાક્ષર પણ આપ્યો છે, જ્ઞ જ અને ઝનો જોડાક્ષર પણ આપ્યો છે, બરાબર. એટલે આપણે એ રીતે જોઈશું. પહેલું શું આવશે, અપેક્ષા. બીજું કંકર, એના પછી ક્ષમા, સ પછી ગ એટલે ગાંસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત અને હિંમત. ત્રીજું ગીત, કડી, અજાણ, વીજ, દરિયો, ફૂલ, બુલંદ, મસ્ત, પંથ અને કેડી. પહેલું શું આવે, સ્વર અજાણ, સ્વર આપ્યો છે ને અજાણ. એના પછી વ્યંજન જોવાનું છે, ક હા કડી. હવે ક અને કે બંને છે, તો એમાંથી પહેલું શું આવે બાળકશ્રીના ક્રમ પ્રમાણે, તો ક એટલે ક પહેલો, એના પછી કે આવે એટલે કેડી. હવે ફરીથી કક્કાવાળીનો ક્રમ, તો ગ આવે એના પછી, ક પછી એટલે ગીત, ત્યાર પછી દરિયો, પંથ, ફૂલ, બુંદ, મસ્ત અને વીજ. આગળ જોઈએ. ચલો ચોથું છે મંદિર, મૂર્તિ, શિલ્પી, નુકસાન, અચાનક, સ્તંભ, યુવક, મંજૂરી, નિર્દોષ અને શાણપણ. પહેલું શું આવશે, સ્વર આપ્યા છે, હા, તો અચાનક છે એટલે પહેલું. એના પછી તમને નથી શરૂ થતા બે આપ્યા છે, નુકસાન અને નિર્દોષ. તો નું પહેલું આવે કે ની, તો પહેલાં આવે ની એટલે નિર્દોષ, એના પછી નું એટલે નુકસાન, ન પછી મ. તો મથી શરૂ થતા કેટલા છે, મંદિર, મૂર્તિ અને મંજૂરી, બરાબર. તો હવે ત્રણે ત્રણનો પહેલો અક્ષર સરખો છે, ના. મંદિર અને મંજૂરીનો તો સરખો છે પણ મૂર્તિનો સરખો નથી. એટલે આપણે પહેલાં બીજો અક્ષર જોઈશું, બરાબર. પહેલો અક્ષર જોઈશું પહેલાં, તો મ. મન પહેલાં આવે કે મું પહેલાં આવે, તો પહેલાં મન આવે, બરાબર. એટલે આ બંને અક્ષર આપણે પહેલાં જોઈશું, આપણે મૂર્તિ પછી જોઈશું. તો હવે અહીં પહેલો અક્ષર સરખો છે તો આપણે શું કરીશું, બીજો અક્ષર જ અને દ જોઈશું. તો જ અને દમાં પહેલું શું આવે, તો જ પહેલો આવે એટલે મંજૂરી પહેલાં, એના પછી મંદિર ને ત્યાર પછી મૂર્તિ. હવે એના પછી મ પછી ય એટલે યુવક, શ એટલે જો અહીં શથી શરૂ થતા બે છે, શરણાઈના શથી, શા અને શી. પહેલું શું આવે, શા કે શી, તો શા એટલે શાણપણ, અને ત્યાર પછી શિલ્પી. કક્કાવાળીનો બાળકશ્રીનો ક્રમ પૂરો થાય પછી જોડાક્ષર એટલે સ્તંભ. પાંચમું જોઈએ. દૂષણ, ઇમારત, વરસાદ, ઉનાળો, યજમાન, ટોપલો, ખીચડી, કોલેરા,
ઢંઢેરો અને નિર્ભય. તો પહેલું આપણે જોવાનું સ્વર છે તો હા કયા કયા છે ઈ અને ઉ. શું આવે પહેલાં ઈ આવે કે ઉ? તો પહેલાં ઈ એટલે ઇમારત, ત્યાર પછી ઉ એટલે ઉનાળો, એના પછી કક્કાવારીનો ક્રમ તો કોલેરા, ખીચડી, ટોપલો, ઢંઢેરો, દૂષણ, નિર્ભય, યજમાન અને વરસાદ. સમજ પડે છે શબ્દકોશમાં? તમારે જે આ 5 ઉદાહરણ જોયા એ તમારે નોટમાં લખવાના. થેન્ક યુ.